નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। એસપી હાઈસ્કૂલનું નામ રોશન કરતા સંતરામપુર એસપી હાઈસ્કૂલના આચાર્યશ્રીએ તથા સ્કૂલ મંડળના સભ્યો દ્વારા સ્કૂલના તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા। આજ રોજ ધોરણ 10 એસએસસીનું માર્ચ 2024નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ છે, જેની અંદર એસપી હાઈસ્કૂલ સંતરામપુર 70.67% પરિણામ મેળવેલ છે, જેમાં શાળામાં પ્રથમ નંબરે તાવિયાર પાયલબેન કનુભાઈ કે, જેમને 78.33% અને 82.63 મેળવેલ છે। તેમજ બીજા નંબરે પટેલિયા નિશાબેન વિઠ્ઠલભાઈ, જેમને 468 ગુણ 78% અને 82.13 PR રેન્ક મેળવેલ છે। ત્રીજા નંબરે મોચી સંધ્યાબેન નિતેશકુમાર, જેમને 466 ગુણ મેળવેલ છે, 77.66% અને 81.61 PR મેળવેલ છે। ચોથા નંબરે નેહાબેન શશિકાંતભાઈ, જેઓએ 440 ગુણ 73.77% અને 74.41 મેળવેલ છે, અને પાંચમા નંબરે માલીવાડ દીક્ષિતકુમાર હિતેન્દ્રકુમાર કે, જેઓએ 427 ગુણ 71.16% અને 70.51 મેળવેલ છે। આ સર્વે તેજસ્વી તારલાઓને એસપી હાઈસ્કૂલ સંતરામપુર તરફથી જે સંતરામપુર એજ્યુકેશન સોસાયટી તેમજ શાળાના આચાર્ય અને શાળાનો શૈક્ષણિક સ્ટાફ તેઓને અભિનંદન પાઠવે છે અને તેમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આગળ વધે તે માટે શુભેચ્છાઓ પાઠવે છે। ત્યારબાદ માર્ચ 2024નું વિજ્ઞાન પ્રવાહમાં પરિણામ 53% આવેલ છે, જેમાં પ્રથમ નંબરે પટેલ રોહનકુમાર દિનેશભાઈ કે, જેઓએ 650માંથી 558 ગુણ 97.19 અને 85.84% મેળવેલ છે। કેન્દ્રમાં પણ તેઓએ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ છે। બીજા નંબરે ખુશીબેન મહેશભાઈ કે, જેમને 650માંથી 518 ગુણ મેળવેલ છે અને PR રેન્ક 90.55%, 79.69 થયેલ છે, અને અગ્રવાલ બંસરી અલ્પેશભાઈ કે, જેઓ તૃતીય નંબરે ઉત્તેજ થયેલ છે, 650માંથી 515 ગુણ 89.67, 87 PR અને 79.23 મેળવેલ છે। ચોથા નંબરે પટેલ હર્ષ સ્વચ્છતાભાઈ, 87.94 PR રેન્ક અને 78% મેળવેલ છે। પાંચમા નંબરે કોઈ હેતલબેન અશોકભાઈ, જેઓએ મોરાથી અપડાઉન કરતા હતા, તેઓએ 489 ગુણ મેળવેલ છે, 82.90 PR રેન્ક અને 75.23% મેળવેલ છે। આમાં પાંચેય તેજસ્વી તારલાઓને એસપી હાઈસ્કૂલ સંચાલક મંડળ તથા એસપી હાઈસ્કૂલના આચાર્ય અને એસપી સ્કૂલનો સમગ્ર શૈક્ષણિક સ્ટાફ તેઓને શુભેચ્છાઓ પાઠવે છે અને તેમના જીવનમાં ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવે છે। 12 સામાન્ય પ્રવાહમાં પણ માર્ચ 2024ની પરીક્ષામાં એસપી સ્કૂલ સંતરામપુરે 92.76% પરિણામ મેળવેલ છે, જેમાં પ્રથમ નંબરે શ્રી અસારી રાજભાઈ સુરેશભાઈ કે, જેઓએ 700માંથી 607 મેળવી 96.45 અને 86.71% મેળવેલ છે। બીજા નંબરે કુમારી ખાન યમુનાબેન કાંતિભાઈ કે, જેઓએ 700માંથી 606 ગુણ મેળવેલ છે, 94.32 PR રેન્ક અને 86.57% મેળવેલ છે। બીજા નંબરે કુમારી પટેલ પૂજાબેન વારસિંગભાઈ કે, 700માંથી 582 ગુણ મેળવેલ છે, 92.53% મેળવેલ છે। ચોથા નંબરે કુમારી ગણાસે અવંતિકાબેન રમણભાઈ, 700માંથી 570 ગુણ 90.27, 81.42%। પાંચમા નંબરે કુમારી મોજરીદાર હિનાબેન હારૂનભાઈ, 700માંથી 565 ગુણ 89.21 અને 80.71 મેળવેલ છે। આમ પાંચે પાંચ તેજસ્વી તારલાઓને સંચાલક મંડળની સ્કૂલ અને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે। રેડી સૌને મારા નમસ્કાર। આજ રોજ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા એસએસસીનું પરિણામ જાહેર થયેલ છે। માર્ચ 2024માં જે પરીક્ષા લેવાઈ હતી તેમાં શાળાએ સફળતા પ્રાપ્ત કરેલ છે। શાળાના તેજસ્વી તારલાઓ છે એમાં પહેલા નંબરે તાવિયાડ પાયલબેન કનુભાઈ, 600માંથી 470 ગુણ મેળવી 78.33% મેળવેલ છે અને PR પર્સન્ટેજ રેન્ક 82.63 મેળવી અને એસપી હાઈસ્કૂલ સંતરામપુરમાં ધોરણ 10માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે, જેઓને હું આચાર્ય ઇન્દ્રપાલસિંહ ચૌહાણ તથા અમારો સમગ્ર શૈક્ષણિક સ્ટાફ અભિનંદન પાઠવે છે અને તેઓ તેમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવું ઈચ્છીએ છીએ। શાળાની અંદર બીજા નંબરે પટેલિયા નિશાબેન વિઠ્ઠલભાઈ છે, જેઓએ 468 ગુણ મેળવી 78% અને 82.13 PR રેન્ક મેળવી તેમના પરિવારનું તેમજ શાળાનું ગૌરવ વધારેલ છે। ત્રીજા નંબરે મોચી સંધ્યાબેન નિતેશકુમાર, જેઓ પણ અમારી શાળાના ખૂબ રેગ્યુલર વિદ્યાર્થી અને તમામ પ્રવૃત્તિઓમાં અગ્રેસર, એને 466 ગુણ મેળવી 77.66% મેળવ્યા છે અને 81.61 PR રેન્ક મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે। ચોથા નંબરે ભોઈ સ્નેહાબેન શશિકાંતભાઈ, 440 ગુણ મેળવ્યા છે, 73.77% અને 74.41 PR રેન્ક મેળવી
શાળાનું ગૌરવ વધારેલ છે. 5મા નંબરે માલીવાડ દીક્ષિત કુમાર હેમેન્દ્રકુમાર, જેમને 427 ગુણ પ્રાપ્ત થયા છે, 71.16% અને 70.51 PR રેન્ક મેળવી શાળાનું ગૌરવ વધારે છે. આમ આ 5 SP હાઈસ્કૂલના માર્ચ 2024ના તેજસ્વી તારલા છે. તેઓને શાળા પરિવાર અને શાળા સંચાલક મંડળ અભિનંદન પાઠવે છે. તેઓ તેમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી અમે શુભેચ્છા ઈચ્છીએ છીએ. તેમજ ચાલુ વર્ષે માર્ચ 2024માં શાળાનું પરિણામ 70.67% આવેલ છે, જે પાછલા વર્ષો કરતાં ખૂબ જ વધારે છે અને શાળાએ સિદ્ધિ હાંસલ કરેલ છે. પરીક્ષામાં 133 વિદ્યાર્થીઓ બેઠેલ, જેમાંથી 94 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. આમ SSC બોર્ડમાં સંતરામપુર શહેરમાં SP હાઈસ્કૂલે સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરેલ છે. હું શાળા પરિવાર વતી શાળાના આચાર્ય તરીકે સૌને અભિનંદન પાઠવું છું. ત્યારબાદ HSC વિજ્ઞાન પ્રવાહની અંદર માર્ચ 2024માં શાળાએ 53% પરિણામ પ્રાપ્ત કરેલ છે, જેમાં શાળામાં કુલ 134 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 71 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એમાં પ્રથમ નંબરમાં સંતરામપુર કેન્દ્રમાં પ્રથમ નંબરમાં આવેલ છે પટેલ રોહનકુમાર દિનેશભાઈ, જેમને 650માંથી 558 માર્ક્સ મેળવી PR રેન્ક 97.19 અને ટકા 85.84 મેળવી સમગ્ર સંતરામપુર કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવેલ છે. ત્યારબાદ શાહ ખુશીબેન મહેશભાઈ, કે જેઓ બીજા નંબરે ઉત્તીર્ણ થયા છે અને SP હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું છે. તેઓએ 650માંથી 518 ગુણ મેળવ્યા છે. એમના PR રેન્ક થાય છે 90.55% અને એમના પર્સન્ટેજ ટકા જે છે તે 79.69 છે. શાળા પરિવાર તેમને પણ હાર્દિક શુભેચ્છા પાઠવે છે. ત્રીજા નંબરે અગ્રવાલ બંસરી અલ્કેશભાઈ, જેઓએ 515 ગુણ મેળવ્યા છે, જેમનો PR છે 89.87 અને ટકા 79.23. તેમને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ. ચોથા નંબરે પટેલ હર્ષ વસ્તાભાઈ, જેમને 507 ગુણ મેળવ્યા છે, PR છે 87.94, ટકા છે 78. ચોથા નંબરે પાસ થાય છે, તેમને પણ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. 5મા નંબરે ભોઈ હેતલ અશોકભાઈ, તેઓએ 489 ગુણ મેળવ્યા છે. તેઓ મોરાથી અપડાઉન કરતા હતા, મોરાના રહેવાસી છે. અનેક વિટંબણાઓ વચ્ચે તેમને 82.9 PR રેન્ક મેળવેલ છે અને 75.23% સાથે HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ઉત્તીર્ણ કરેલ છે. આમ શાળાએ વિજ્ઞાન પ્રવાહની અંદર પણ માર્ચ 2024માં સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરેલ છે. અમે શાળા સંચાલક મંડળ, શાળાના આચાર્ય હું ઇન્દ્રપાલસિંહ M ચૌહાણ તથા શાળાનો શૈક્ષણિક સ્ટાફ અને સર્વ શૈક્ષણિક સ્ટાફ તેઓને શુભેચ્છા પાઠવે છે. તેમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારામાં સારું રાષ્ટ્ર માટે નામ મેળવે એવું અમે ઈચ્છીએ છીએ. ત્યારબાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માર્ચ 2024નું પરિણામ 92.74% આવેલ છે. 193 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 179 વિદ્યાર્થી પાસ થયા છે અને શાળાને 92.74% પરિણામ પ્રાપ્ત કરેલ છે. એમાં પ્રથમ નંબરે શ્રી અસારી રાજભાઈ સુરેશભાઈ, કે જેઓએ 700માંથી 607 ગુણ મેળવી, જેઓનો PR રેન્ક 96.45, ટકા છે 86.71. જેઓને શાળા પરિવાર શુભેચ્છા પાઠવે છે. બીજા નંબરે કુમારી ખાટ યમુનાબેન કાંતિભાઈ, એમને 700માંથી 606 ગુણ મેળવ્યા છે. એમનો PR રેન્ક 96.32, ટકા છે 86.57. તેમને પણ શાળા પરિવાર અભિનંદન પાઠવે છે. ત્રીજા નંબરે કુમારી પટેલ પૂજાબેન વિરસિંહભાઈ, કે જેમને 700માંથી 582 ગુણ મેળવ્યા છે, 92.64 PR રેન્ક, 83.14% મેળવેલ છે. તેઓને શાળા પરિવાર હાર્દિક શુભેચ્છા પાઠવે છે. ચોથા નંબરે કુમારી ગણાસવા અવંતિકાબેન રમણભાઈ, જેને 700માંથી 570 ગુણ મેળવ્યા છે, PR રેન્ક 90.27, ટકા 81.42. તેઓને પણ શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે. અને 5મા નંબરે કુમારી મોજણીદાર હિનાબેન હારૂનભાઈ, જેને 700માંથી 565 ગુણ મેળવી 89.21 PR રેન્ક અને 80.71% મેળવ્યા છે. આમ આ 5 સામાન્ય પ્રવાહના સિતારાઓને શાળા પરિવાર હાર્દિક શુભેચ્છા પાઠવે છે. તેઓ તેમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે, તેમનું પોતાનું નામ રોશન કરે અને શાળાનું નામ રોશન કરે અને રાષ્ટ્રની અંદર સારામાં સારું યોગદાન આપે તેવું શાળા સંચાલક મંડળ, શાળાનો શૈક્ષણિક પરિવાર એમનો હાર્દિક શુભેચ્છા પાઠવે છે. અને અમારી શાળાનું દર વખતે પરિણામ અને શાળાના સમાચારો છાપવા બદલ પત્રકાર મિત્ર સલમાનભાઈ મોરાવાળાને પણ અમે હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. કોઈપણ સમાચાર હોય
અડધી રાત્રે સ્કૂલ માટે તેઓ તૈયાર રહે છે. એમનો પણ આ તબક્કે શાળા સંચાલક મંડળ અને શાળાનો શૈક્ષણિક સ્ટાફ અને આચાર્ય તરીકે ખાસ હું ચૌહાણ ઇન્દ્રપાલસિંહ એમ ચૌહાણ એમની પણ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ. થેન્ક યુ. આપના વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને